પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એની અંદર આપણે શું ભણવાનું છે? તો કે યુનિટનું ટાઇટલ શું છે? તો કે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. અ ડે એટલે શું થાય તમને ખબર જ છે. અ ડે એટલે થાય છે દિવસવાનું છે. તો કે જનરલી એ આપણે બધા અહીંયા છે એ સલામત છીએ, સલામત જિંદગી જીવતા હોઈએ છીએ. તો કંઈક ને કંઈક આપણા જે સોલ્જર્સ છે, સૈનિકો છે, એને આભારી છે. એ પછી ઇન્ડિયન નેવી હોય તો પણ ભલે, ઇન્ડિયન એરફોર્સ હોય તો પણ ભલે, અને આર્મ ફોર્સ હોય, બરાબર, ઇન્ડિયન આર્મી હોય તો પણ ભલે. તો આપણે જે પણ લાઈફ અહીંયા જીવીએ છીએ એ લાઈફ જીવવાનું મુખ્ય કારણ, આરામથી જીવી શકીએ છીએ એનું મુખ્ય કારણ તો શું? તો કે આ જે આપણું સૈન્ય છે. હવે આપણે જે આ સરળતાથી જીવન જીવીએ છીએ તો એ લોકોની લાઈફ છે એ કેવી રીતે ચાલતી હોય છે, એના જીવનના જે રેગ્યુલેશન્સ છે, એના જીવનનું જે રૂટીન્સ છે એ કેવું ચાલતું હોય છે, તો એની વાત આપણે આ યુનિટની અંદર એ કરવાની છે. બરાબર, સ્વાભાવિક છે કે આપણે આવતીકાલે સન્ડે છે તો સન્ડે ઘણા બધા લોકો છે એ મસ્ત મજાનું આજે મેચ પૂરી કરીને અથવા હાઇલાઇટ જોઈને, બરાબર, શું છે, અને પછી છે સવારમાં મસ્ત રીતે છે એ 8-9 વાગે જાગશે, બ્રેકફાસ્ટ કરશે, વ્યવસ્થિત તૈયાર થશે, બરાબર, પછી પોતાનું કામ છે એ કામમાં લાગી જશે. ઘણા લોકો છે સન્ડે છે, હોલિડે છે એટલે આનંદ કરવા માટે કંઈક ને કંઈક એક્ટિવિટી કરશે, ક્રિકેટ રમવા જશે, કોઈક છે બહાર ફરવા જશે. તો આપણે જે આ સરળતાથી જિંદગી જીવી શકીએ છીએ એ કંઈક ને કંઈક આપણા જે આ સોલ્જર્સ છે એને આભારી છે. તો એના જીવનમાં એક ડોક્યુ કરતો પાઠ આપણે આજે ભણવાનો છે કે એ લોકોની લાઈફ છે એ કેવી રીતે ચાલતી હોય છે, બરાબર. એટલે યુનિટનું ટાઇટલ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. ભારતીય ફાઇટર પાયલોટના જીવનનો એક દિવસ. યુનિટ નંબર 8. રેડી? સૌપ્રથમ છે આપણે એ ગ્લોસરી જોઈ લઈશું. એટલે ગ્લોસરીમાં ઘણી બધી ટર્મિનોલોજી એવી છે કે જે તમારા માટે નવી હશે. આમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે યુનિટ ચાલતું હોય ત્યારે ખાસ એ કેટલાક શબ્દ છે તમારા માટે પહેલી વાર આવતા હશે. એટલે ગ્લોસરી છે, ગ્લોસરી પણ બધા કરતા જજો, કારણ કે ઘણી બધી વાર એ આમાંથી સિમિલર વર્ડ એ પૂછી લેતા હોય છે. ઓકે, બરાક. બરાક એટલે શું થાય? તો કે સૈનિકોને રહેવા માટેનું મોટો ઓરડો અથવા મોટો રૂમ, એને કહેવામાં આવે છે બરાક. બરાબર. બેરેક એટલે શું થાય? તો કે સૈનિકોને રહેવા માટે એક જે મોટો ઓરડો, આપણે જેમ જિંદગી જીવીએ છીએ ને આપણી ફેમિલી સાથે, સામાન્ય રીતે સૈનિકો છે એને એવી રીતે જીવવાની વ્યવસ્થા હોતી નથી. આ ઘણી બધી વાર ક્વાર્ટર્સ આપવામાં આવ્યા હોય પણ એ લગભગ એ ક્વાર્ટર સાથે ફેમિલી સાથે જ્યાં જીવન જીવવું છે એ મુશ્કેલ થતું હોય છે. એટલે ત્યાં એને રહેવા માટે સામૂહિક વ્યવસ્થા કરેલી હોય છે. આ બરેકની વ્યવસ્થા કરી હોય છે. તો બરેક કોને કહેવાય? તો કે સૈનિકોને રહેવા માટે જે મોટા ઓરડાની વ્યવસ્થા હોય છે એને કહેવામાં આવે છે બરેક. બરાબર. પ્રોટેક્ટર્સ એટલે આપણને ખબર છે કોણ માપકો. પ્રોટેક્ટર્સ એટલે શું થાય? કોણ માપકો. આપણે સાદી ભાષામાં જેને પરિકર કહીએ છીએ. ખાસ શબ્દ ટીક કરી નાખવાનો છે. આ શબ્દ પૂછાઈ ગયો છે ઘણી બધી વાર સિમિલર વર્ડની અંદર. વેનિશ નો મતલબ શું થાય? તો કે વેનિશ નો મતલબ થાય અદ્રશ્ય થવું. વેનિશ એટલે શું થાય? અદ્રશ્ય થવું. સિમિલર વર્ડ એને કહેવાય ડિસઅપિયર. વેનિશ એટલે અદ્રશ્ય થવું, ડિસઅપિયર. બરાબર. આનો ઓપોઝિટ વર્ડ કયો થાય? તો કે અપિયર. અપિયર એટલે શું થાય? દેખાવું, પ્રગટ થવું. આ ઓપોઝિટ વર્ડ છે. ઓકે, ઓપોઝિટ વર્ડ છે ડિસઅપિયર નો. વેનિશ નો ઓપોઝિટ વર્ડ શું થાય? અપિયર. રેકોગ્નાઇઝિસ, બરાબર, ટુ બી એબલ ટુ આઈડેન્ટિફાય, ઓળખવું.
રેકોગ્નાઇઝિસ એટલે શું થાય? ઓળખવું. કંપાસ તમને બધાને ખ્યાલ છે, હોકાયંત્ર. ડિવાઇસ ટુ ફાઇન્ડ ધ ડાયરેક્શન, બરાબર. ડિવાઇસ એવું સાધન કે જે દિશા સૂચવવા માટે, દિશા શોધવા માટે છે, વપરાય છે, બરાબર. રિલીઝ, રિલીઝ એટલે શું થાય? આઝાદ કરવું, મુક્ત કરવું, સેટ ફ્રી. રિલીઝ એટલે શું થાય? આઝાદ કરવું અથવા મુક્ત કરવું. રેડી છે? આઈડેન્ટિફિકેશન તો કે ઓળખ. આઈડેન્ટિફિકેશન એટલે શું થાય? ઓળખ. પ્રોસિડર્સ એટલે કે પ્રક્રિયા. પ્રોસિડર્સ એટલે શું થાય? પ્રક્રિયા. રેડી છે? હોસ્ટાઇલ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. હોસ્ટાઇલ એટલે શું થાય? તો કે એનિમિટી, દુશ્મન દેશનું અથવા શત્રુનું. દુશ્મનાવટ ભર્યું એને કહેવાય છે હોસ્ટાઇલ. રેડી છે? એલોરેન્સ, એલોરેન્સ એટલે શું થાય? તો કે હિંગ્ડ પાર્ટ ઓફ વિંગ્સ ઓફ એન એરક્રાફ્ટ. હવે આ શું છે? તો કે એરક્રાફ્ટ જે પ્લેન હોય છે, બરાબર, એ પ્લેનની જે ટોચ હોય છે, બરાબર, તો એ ટોચ ઉપર રહેલો જે ભાગ હોય છે એને કહેવાય છે એલોરેન્સ. રેડી? એક્યુરેટ, એક્યુરેટ એટલે ચોક્કસ. એક્યુરેટ એટલે શું થાય? ચોક્કસ. ડન છે? પછી અસાઇન્ડ, અસાઇન્ડ એટલે સોંપવું, કામની સોંપણી કરવી એને કહેવાય છે અસાઇન. અને આના પરથી શબ્દ બનેલો છે અસાઇનમેન્ટ, બરાબર. અસાઇન એટલે શું? અસાઇન એટલે શું થાય? સોંપવું. અસાઇન એટલે સોંપવું. હાઇડ્રોલિક્સ તો ઓફ વોટર મૂવિંગ થ્રુ ધ પાઇપ્સ. પાણી છે, પાણીના જે પાણીની નળીથી જે યંત્ર છે એનું સંચાલન થતું હોય છે એને કહેવામાં આવે છે હાઇડ્રોલિક્સ, બરાબર. પાણીના પ્રેશરથી જે યંત્રો છે એ કાર્ય કરતા હોય છે. ઘણી બધી વાર તમને ખબર છે કે અમુક જે યંત્ર છે, ફોર એક્ઝામ્પલ જે જેસીબી છે, પછી ટ્રેક્ટર છે, તો પાછળની, બરાબર, જે એની જે પાત્ર ભરેલું હોય છે, બરાબર, બોગી, બોગી સાદી ભાષામાં કહીએ તો એ ઊંચી થાય છે, નીચી થાય છે. જેસીબી છે તો એનો મૂવ કરવા માટે એર પ્રેશર જવાબદાર છે. તો જેમાં પાણીના પ્રેશરથી કઈ વસ્તુ મૂવ થતી હોય છે એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોલિક્સ કહેવામાં આવે છે. અને એરથી જે વસ્તુ મૂવ થતી હોય, બરાબર, એને હાઇડ્રોલિક્સ પાછું ના કહેવાય. એ ખાસ યાદ રાખજો. ઓકે? સ્કોન્ડર, સ્કોન્ડર એટલે શું થાય? તો કે એરફોર્સ નું એક એકમ છે. એરફોર્સ નો એક એકમ. હવે આ સ્કોન્ડર ની અંદર શું હોય? આ શબ્દ ખાસ તમારે સમજવો જરૂરી છે, કારણ કે વારંવાર આ શબ્દ આવશે. સ્કોન્ડર એટલે શું થાય? તો કે એરફોર્સ નો એક એકમ છે કે જેની અંદર એરફોર્સ ની એક ટુકડી છે કે જેની અંદર એ જનરલી 15 થી 20 જેટલા જે એરફોર્સના જે સૈનિકો હોય છે, બરાબર, એ કાર્યરત હોય છે અને એની ટુકડીનું એક વ્યક્તિ દ્વારા છે સંચાલન કરવામાં આવતું હોય છે. એને કહેવામાં આવે છે સ્કોન્ડર લીડર. રેડી? તો એ સ્કોન્ડર એટલે એરફોર્સની જે એક ટુકડી છે એ ટુકડીને શું કહેવામાં આવે છે? સ્કોન્ડર કહેવામાં આવે છે, બરાબર. ફ્યુનામેટિક્સ એટલે શું થાય? તો કે ઓપરેટેડ બાય ધ અંડર એર પ્રેશર. મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર, કે એર પ્રેશર એટલે હવાના દબાણથી કાર્ય કરતું યંત્ર. હવાના દબાણથી જે યંત્ર કાર્ય કરતા હોય છે, બરાબર, એને કહેવાય છે ન્યુમેટિક. બરાબર? હવાના દબાણથી જે યંત્ર કાર્ય કરતા હોય છે એને કહેવાય છે ન્યુમેટિક. જે યંત્ર પાણીના દબાણથી છે ઓપરેટ થતા હોય છે, ચાલતા હોય છે, એને કહેવાય છે હાઇડ્રોલિક્સ. એટલે આ બે શબ્દ ખાસ સમજવાના છે. ઓપોર્ચ્યુનિટી ટિક કરી નાખજો. આ શબ્દ પૂછાઈ જાય એવો છે. ઓપોર્ચ્યુનિટી એટલે શું થાય? તક, મોકો, ચાન્સ. ઓપોર્ચ્યુનિટી એટલે શું થાય? તક અથવા મોકો. વિઝિબિલિટી, ડિસ્ટન્સ ટુ સી, ડિસ્ટન્સ યુ કેન સી, બરાબર. વિઝિબિલિટી એટલે શું થાય? તો કે જોવાની ક્ષમતા. તમે કેટલા અંતર સુધી જોઈ શકો છો, તો એ જે જોવાની ક્ષમતા છે એને શું કહેવાય છે? વિઝિબિલિટી. બરાબર? તમે જે અંતર સુધી જોઈ શકો છો, બરાબર, તો તમે જે જોવાની ક્ષમતા ધરાવો છો એને કહેવામાં આવે છે વિઝિબિલિટી. કોમ્બેટ એટલે ફાઇટ બિટવીન ધ આર્મ ફોર્સ, બરાબર, લડાઈ, યુદ્ધ. કોમ્બેટ એટલે શું થાય? લડાઈ, યુદ્ધ. ટેક ઓફ એટલે સ્ટાર્ટ ટુ ફ્લાય, ઉડાન ભરવી. ટેક ઓફ એટલે શું થાય? ઉડાન ભરવી. બરાબર? ટેક ઓફ ને લેન્ડિંગ આ શબ્દ આપણને બધાને ખ્યાલ હોય છે, બરાબર. ટેક ઓફ એટલે શું થાય? ઉડાન ભરવી. જે પ્લેન છે
એ રન કર્યા પછી દોડ્યા પછી બરાબર ઉડાન ભરવાની જે કાર્ય કરે છે એને કહેવામાં આવે છે ટેક ઓફ. ટુ ટેક્સી એટલે ઉડતા પહેલા ચાલવું, ઉડતા પહેલા દોડવું. બરાબર, જે ઉડતા પહેલા છે એ પ્લેન દોડવાનું જે કાર્ય કરે છે બરાબર, ડાયરેક્ટ આમ હોય ને આમ ધૂમ દઈને ઉડી નથી જતું, એને છે એ યોગ્ય સ્પીડ મેન્ટેન કરવી પડે છે. તો ઉડાન ભરતા પહેલા જે પ્લેન છે ચાલીને જે જાય છે એને કહેવામાં આવે છે ટેક્સી. પછી શું છે તો કે ડેસ્ક જોબ. ડેસ્ક જોબ એટલે શું થાય તો કે વિવિધ પ્રકારના જે કામો છે એ ટેબલ પર બેસીને જે કરવાના હોય છે બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ મિશન પ્લાનિંગ કરવાનું હોય છે તો એના જે પ્લાનિંગ માટેના જે મેપ છે એ બધા તૈયાર કરવાના હોય છે. તો એ જે ટેબલ પર બેસીને જે કાર્ય કરવાનું હોય છે બરાબર એને શું કહેવામાં આવે છે? ડેસ્ક જોબ કહેવામાં આવે છે. ચોક આઉટ. ચોક આઉટ એટલે શું થાય? રસ્તો તૈયાર કરવો. જનરલી એ કોઈ મેપ હોય તો મેપની અંદર ફોર એક્ઝામ્પલ આવો કંઈક મેપ છે તો મેપની અંદર બરાબર આ 5 યુનિટ છે, એ 5 યુનિટ એ તમારે છે એ 5 યુનિટ ઉપર એબ્સ્ટ્રેક્ટ કરવાની છે. તો તમારા માઇન્ડની અંદર પહેલા રસ્તો તો ક્લિયર હોવો જોઈએ ને, નહીતર એવું થાય કે 4 જણા છે એ હુમલો કરવા માટે, એટેક કરવા માટે ગયા હોય, ચારે ચાર એક જ જગ્યાએ ભેગા થાય કે લે હું અહીંયા છું. સમજાય છે? આવું ન થાય એટલા માટે શું થાય તો કે બધાનું જે પ્લાનિંગ છે એ સેટ કરેલું હોય છે. તો એ જે માર્ગ, જે રસ્તો સેટ કર્યો હોય છે એને શું કહેવામાં આવે છે? ચોક આઉટ કહેવામાં આવે છે. બરાબર. પછી પ્રોફિશિયન્સી એટલે નિપુણતા, કાબિલિયત. પ્રોફિશિયન્સી એટલે શું થાય? નિપુણતા અથવા કાબિલિયત. રેડી છે? हेज, हेज એટલે ફોગ. ક્યાં ચલ રહા હૈ? ફોગ ચલ રહા હૈ. એ ફોગ ની વાત. हेज એટલે શું થાય? ફોગ એટલે શેની વાત છે? ધુમ્મસની વાત છે. અને મેટ્રોલોજી. બરાબર, મેટ્રોલોજી એટલે હવામાન શાસ્ત્ર. મેટ્રોલોજીકલ ઓફિસર એટલે હવામાન ખાતાનો જે અધિકારી હોય છે એને કહેવામાં આવે છે મેટ્રોલોજી. એટલે જ મેં પહેલા છે આ યુનિટની અંદર ગ્લોસરી કરાવી, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આમાં ઘણા બધા શબ્દ એવા છે કે જે પહેલી વાર એ સંપર્કમાં આવતા હશે. ઓકે, પાઠની સ્પીડ થોડી ધીમી રાખશું, પણ મેં કીધું એમ એઝ યુઝ્યુઅલ પ્રશ્ન પૂછવાનો છે. તમને કોઈ શબ્દ છે નથી આવડતો અથવા કોઈ શબ્દનો અર્થ મેં લખ્યો છે, હું બોલ્યો હોઉં છું, તમને કદાચ એ નેટવર્ક ઇસ્યુ હોય અથવા તમારું ધ્યાન બરાબર ન હોય તો ન સમજાણો હોય, ન સંભળાણો હોય, કાને ન પડ્યો હોય, તો ત્યારે છે તમારે શું કરવાનું છે? હું તમને ટાઈમ આપીશ કે ભાઈ પ્રશ્ન પૂછો હવે, તો ત્યારે તમે પૂછજો. ઓકે, એટલે શું પાઠની જે લિંક છે એ જળવાય. પેરેગ્રાફ છે જનરલી પૂરો થાય એટલે હું તમને પૂછું જ છું. બરાબર, તો પાઠની શરૂઆત કરી દઈએ. ઓકે, અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. ભારતીય ફાઇટર પાયલોટના જીવનનો એક દિવસ. તો ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. ફેબ્રુઆરીના જે સવાર છે એ ફેબ્રુઆરીની ઠંડી સવારના 5 વાગ્યા છે. વિચાર કરો, 5 વાગે એ લોકોનું શેડ્યુલ છે એ શરૂ થઈ જાય છે. બરાબર ને? આપણે સૂર્યવંશી હોઈએ બધા, સૂર્ય ઉગે પછી જાગીએ છીએ. ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. ફેબ્રુઆરીની સવારના એ 5 વાગ્યાનો સમય છે. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ step into the staff car and that will take him to an air base of India's western sector. પહેલો જ શબ્દ આપણને ખબર પડવી જોઈએ, વિંગ કમાન્ડર. તો જે સ્ક્વોન્ડર હોય છે બરાબર, સ્ક્વોડન છે, જે એરફોર્સના જે કેટલાક સૈનિકોનું બળેલું એ દળ છે, યુનિટ છે. બરાબર, તો એ દળને, એ યુનિટને હેડ, એ યુનિટનો જે હેડ હોય છે, યુનિટનું સંચાલન કરવા માટે દરેક દળ હોય છે. બરાબર, એ દરેક દળની અંદર એ સંચાલન કરવા માટે ફોર એક્ઝામ્પલ આ 15 જણાનું છે તો આમાં એક લીડર હોય. બરાબર, બીજું યુનિટ છે તો એની અંદર 20 જણા છે તો એનો એક લીડર હોય. તો જે સ્ક્વોન્ડર હોય છે બરાબર, સ્ક્વોડન હોય છે, એ સ્ક્વોડનને એ હેન્ડલ કરવા માટે, એને કમાન્ડ આપવા માટે, એને આદેશ આપવા માટે એક લીડર એ રાખવામાં આવેલો હોય છે. એ લીડરને શું કહેવામાં આવે છે? વિંગ કમાન્ડર કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે? વિંગ કમાન્ડર. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ. એટલે પ્રશ્ન એવો પૂછાય, વોટ ઇઝ કે.એસ. સુરેશ? કે.એસ. સુરેશ શું છે? તો ત્યાં જવાબ નહીં લખવાનો કે.એસ. સુરેશ ઇઝ અ મેન. કે.એસ. સુરેશ માણસ છે એમ નહીં ભાઈ. બરાબર, એનો હોદ્દો લખવો પડે
કે કે.એસ. સુરેશ ઇઝ અ વિંગ કમાન્ડર અથવા હુ ઇઝ વિંગ કમાન્ડર, તો કે.એસ. સુરેશ ઇઝ અ વિંગ કમાન્ડર. ટીક કરી નાખજો આ શબ્દ. ઓકે, વિંગ કમાન્ડર એટલે શું? તો મેં તમને સમજાવ્યું કે એરફોર્સ નું જે સ્ક્વોડ્રન હોય છે, બરાબર, એને લીડ કરવા માટે એક વ્યક્તિ નીમવામાં આવ્યો છે, એ દળમાંથી જ હોય છે, તેને કહેવામાં આવે છે વિંગ કમાન્ડર. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટેપ ઇનટુ સ્ટાફ કાર. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ છે એ જે સ્ટાફની કાર હોય છે, એટલે કે જે એરફોર્સના જે સ્ટાફ માટે મૂકવામાં આવેલી કાર હોય છે, એ કારની અંદર સ્ટેપ ઇનટુ, બરાબર, એટલે કે કારની અંદર બેસે છે. And that will take him to an air base of Indian Western sector. Western એટલે પશ્ચિમ, સેક્ટર એટલે વિભાગ, કે જે એમને ઇન્ડિયન એરબેઝ ઓફ ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર, કે જે એમને ભારતીય હવાઈ દળનો જે પશ્ચિમ વિભાગ છે એ પશ્ચિમ વિભાગ સુધી લઈ જશે. બરાબર, સ્ટાફની કારમાં બેઠી ગયા છે અને જે ભારતીય ઇન્ડિયન એરબેઝ છે, બરાબર, ઇન્ડિયન એરબેઝ છે એનો પશ્ચિમ વિભાગ છે, એ પશ્ચિમી ભાગમાં આને લઈ જવાના છે કે.એસ. સુરેશને. The black car passes through the various type of houses. Pass through, through એટલે થાય દ્વારા, માંથી, દ્વારા અથવા માંથી. Passes એટલે પસાર થવું, passes through એટલે મતલબ શું થાય? માંથી પસાર થવું. The black car passes through a barrack type of houses. Barrack એટલે મેં કીધું કે સૈનિકોને જે રહેવા માટે એ લાંબા ઓરડા જેવી વ્યવસ્થા હોય છે, મોટા ઓરડા જેવી વ્યવસ્થા હોય છે, એને શું કહેવામાં આવે છે? બેરેક કહેવામાં આવે છે. બરાબર, તો જે બ્લેક કાર ની અંદર કે.એસ. સુરેશ બેઠા હતા, એ બ્લેક કાર એ કેટલાક બેરેક હોય છે, એ બેરેક વાળા રસ્તા પરથી પસાર થાય છે. એન્ડ સ્ટોપ એટ એરફોર્સ સિક્યુરિટી ગેટ. અને ભારતીય એરફોર્સ, ઇન્ડિયન એરફોર્સ છે એનો સિક્યુરિટી ગેટ ત્યાં આવીને ઉભો રહી જાય છે. બરાબર, ત્યાં આવીને કાર છે ઊભી રહી જાય છે, થંભી જાય છે. બરાબર, બરાક વાળા રસ્તા પરથી પસાર થઈ અને જે સિક્યુરિટી ગેટ છે એ સિક્યુરિટી ગેટ ઉપર કાર ઊભી રહી જાય છે. A uniform guard recognized Suresh and salute him smartly. શું કહે છે? A uniform guard, યુનિફોર્મ ગણવેશ ધરાવતો જે ગાર્ડ છે એટલે શું થાય? ઓળખવું, પહેચાનવું. બરાબર, a uniformed guard recognized Suresh. જે સિક્યુરિટી ગેટ ઉપર જે ગાર્ડ બેઠો હતો, જે ચોકીદાર હતો, એ ચોકીદાર છે એ સુરેશ, કે.એસ. સુરેશને એ રેકોગ્નાઇઝ કરે છે, કે.એસ. સુરેશને ઓળખે છે. સેલ્યુટ હિમ સ્માર્ટલી, અને ચપળતાપૂર્વક એ એને સેલ્યુટ કરે છે. બરાબર, સ્માર્ટલી એટલે ચપળતાપૂર્વક, ચપળતાપૂર્વક છે એને એ સેલ્યુટ કરે છે. ઓકે, ચલો. Behind the gate stand MiG of a IAF squadron. શું કહે છે? આ MiG એક પ્લેનનું નામ છે. MiG-21 ઉપર જે પ્લેન હતું, બરાબર, તો એ પ્લેનનું નામ છે. બિહાઇન્ડ ધ ગેટ, દરવાજાની પાછળ, મતલબ કે જે સિક્યુરિટી ગેટ હતો, બરાબર, એ સિક્યુરિટી ગેટની પાછળ સ્ટેન્ડ MiG ઓફ IAF સ્ક્વોડ્રન. બરાબર, આઈએફ સ્ક્વોડ્રન છે, આઈએફ સ્ક્વોડ્રન નું એક, આઈએફ નું પૂરું નામ શું થાય? ઇન્ડિયન એરફોર્સ. આ યાદ રાખજો, કદાચ પૂરું નામ પૂછી લે તો આપણને ખબર પડવી જોઈએ. ઇન્ડિયન એરફોર્સ, આઈએફ એટલે શું થાય? ઇન્ડિયન એરફોર્સ. તો દરવાજાની પાછળ ભારતીય હવાઈ દળનું એક પ્લેન ઊભું છે. બરાબર, કયું પ્લેન છે? MiG, MiG. MiG नहीं बोलने का, क्या बोलने का? MiG बोलने का. Each under a different commander, K. Suresh called a cookie. Commands 3 to 1 squadron. Squadron એટલે શું થાય? મેં તમને સમજાવી દીધું. દળ, હવાઈ એરફોર્સ નું દળ છે એને સ્ક્વોડ્રન કહેવાય છે. બરાબર, તો જે આઈએફ છે, ઇન્ડિયન એરફોર્સ છે, એના વિવિધ સ્ક્વોડ્રન એક MiG નામનું પ્લેન ઊભું છે, અને each under a different commander. અને દરેક MiG પ્લેન છે એ દરેક હવાઈ માટેનું જે, બરાબર, એ પ્લેન છે, એ પ્લેન ની નીચે એક કમાન્ડર, કમાન્ડર એટલે એને ચલાવનાર વ્યક્તિ, પાયલટ. બરાબર, તો એક કમાન્ડર છે એ ઊભો છે, અને કે સુરેશ કોલ્ડ એઝ અ કુકી, અને એમાં પણ કે સુરેશ છે એ કુકી તરીકેનું કામ કરે છે. હવે કુકી શું હોય? તો કુકી એ જે આખું સ્ક્વોડ્રન હોય છે, એ સ્ક્વોડ્રનને જે
આદેશ આપવામાં આવે છે, બરાબર. સ્ક્વોડ્રનના જે ફાઇટર પાયલોટ હોય છે એને અલગ અલગ પ્લાનિંગ સ્ટ્રેટેજી તૈયાર કરાવવાનો જે મેઇન વ્યક્તિ હોય છે, જે યુનિટનો વડો હોય છે, એ હોય છે કુકી. સમજ પડે છે? દરેક સ્ક્વોડ્રનની અંદર એ આવો એક વ્યક્તિ હોય છે. એ દરેક સ્ક્વોડ્રનનો વ્યક્તિ હોય એ વિંગ કમાન્ડર હોય, અને બધા જ સ્ક્વોડ્રન ઉપર મતલબ કે 10 ટીમ છે, બરાબર. તો દરેક ટીમની અંદર 10 ટીમમાં 10 જણા છે, તો દરેક જણાની અંદર એક વ્યક્તિ હોય એ આ 10 ને લીડ કરતો હોય. પણ 10 જે ટીમ છે એના પર જે લીડ કરનાર વ્યક્તિ છે આ વિંગ કમાન્ડર છે, અને 10 ટીમ ઉપર બરાબર જે લીડ કરતો હોય છે, 10 ટીમને જે કમાન્ડ આપતો હોય છે એ વ્યક્તિ હોય છે કુકી. એ શું હોય છે? કુકી. રેડી? સમજમાં આવે? હા, સમજમાં આવે. તો કે સુરેશ કોલ્ડ કુકી. કે સુરેશ છે એને કુકી તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ કમાન્ડ 321 સ્ક્વોડ્રન, કે જે 321 સ્ક્વોડ્રન છે એને કમાન્ડ કરવાના છે, એને એ આદેશ આપવાના છે. આ 321 શું છે? એ સંખ્યા નથી, પણ દરેક સ્ક્વોડ્રનને છે, દરેક દળને છે એક નામ આપવામાં આવ્યું છે, દરેક ટુકડીને નામ આપવામાં આવ્યું છે. એટલે આ સંખ્યા નથી. ગયા સાહેબ તો 321 સ્ક્વોડ્રન હશે, બરાબર? એમ નહીં, આ એનું નામ છે. સારી રીતે ક્લિયર થઈ ગયો છે. સરસ. તો પહેલા પેરેગ્રાફની અંદર એ ખાસ ઓળખ કરવામાં આવી છે કે કે સુરેશ કોણ છે. કે સુરેશ છે કુકી છે, તો કુકીનું કાર્ય શું છે, બરાબર? એની વાત કરી છે. હવે આગળ નેક્સ્ટ પેસેજ. At 5:20 AM, Cookie is in the flight planning room. બરાબર. ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે જે યુદ્ધ કરવાનું હોય છે, હવાઈ યુદ્ધ હોય છે, એ હવાઈ યુદ્ધને કહેવામાં આવે છે ફ્લાઇટ, બરાબર. એ ફ્લાઇટ પ્લાનિંગ છે, એ ફ્લાઇટ પ્લાનિંગ માટેનો આખો રૂમ હોય છે, કે તેની અંદર એ જે છે પ્લાનિંગ સ્ટ્રેટેજી છે બનાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ ક્યાં એર સ્ટ્રાઇક કરશે, કેટલા વાગે કરશે, એની સાથે સાથે કોણ હશે, કોણ એ ટીમને છે લીડ કરતું હશે, બરાબર. તો એને કહેવામાં આવે છે ફ્લાઇટ. તો at 5:20 AM, Cookie is in a flight planning room. 5:20 છે કુકી એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમની અંદર જાય છે. There are maps and identification charts on the wall. હવે રૂમની અંદર શું શું વ્યવસ્થા હોય છે? તો કે there are maps, ત્યાં વિવિધ પ્રકારના મેપ્સ એટલે નકશાઓ, ત્યાં વિવિધ પ્રકારના નકશાઓ હોય છે. and identification charts on the wall, બરાબર. અને વિવિધ બાબતોને ઓળખ માટે એ વિવિધ પ્રકારના આઈડેન્ટિફિકેશન ચાર્ટ એટલે ઓળખ માટેના ચાર્ટ. તમે એ કોઈ મૂવી જોયું હશે, બરાબર, એ એરફોર્સ ને લગતું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો એમાં આ બધી વસ્તુ છે બતાવવામાં આવી હોય છે. તો જે પ્લાનિંગ રૂમ હોય છે, ફ્લાઇટ પ્લાનિંગ રૂમ હોય છે, એમાં વિવિધ પ્રકારના નકશા છે તૈયાર કરવામાં આવેલા હોય છે. અને એ આઈડેન્ટિફિકેશન ચાર્ટ, એ નકશાના જે વિવિધ સ્થળ છે એને ઓળખવા માટે કેટલાક ચાર્ટ્સ એ દિવાલ ઉપર લગાડવામાં આવેલા હોય છે. તો આઈડેન્ટિફિકેશન ચાર્ટ એટલે ઓળખવા માટેના ચાર્ટ, અને વોલ એટલે શું થાય? તો કે દિવાલ. વોલ્સ એટલે શું થાય? દિવાલો. So, today's order for Cookie is an air strike at Batla, Punjab at 7 AM. હવે દરેકને એ ઘણી બધી વાર શું હોય તો કે આજે એરફોર્સ હોય છે અથવા કોઈ પણ દળ હોય, નેવી હોય, એરફોર્સ હોય, બરાબર, આર્મ ફોર્સ હોય, તો એ લોકોને અમુક સમયે એ ટ્રેનિંગ છે એ યુદ્ધ માટેની પ્રેક્ટિસ કરવાની હોય છે. કારણ કે એવું તો થાય ને, પ્રેક્ટિસ તો કરવી પડે ને, નહીં તો ભાઈ યુદ્ધમાં એક ઓહો યાર, આપણે જે તે સમય લાગ્યા હતા ત્યારે આપણી કેપેસિટી કેવી હતી ને, અત્યારે તો આ વજન નથી ઉચકતું, એવું ના હોય. તો એમને છે એ વારંવાર અલગ પ્રકારના યુદ્ધ અભ્યાસ કરવાના હોય છે. તો આજે એમના માટેનો યુદ્ધ અભ્યાસનો દિવસ છે. શું છે કે ટુડેઝ ઓર્ડર ફોર કુકી,
કુકી માટેનો આ જે ઓર્ડર એ છે કે એન એર સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ. બાટલા પંજાબ નામના સ્થળે આ ટીક કરી નાખજો. બરાબર, બાટલા પંજાબ નામના સ્થળે. આ બાટલા છે એ બાટલા નામનું એક ગામ છે. બાટલા નામનું ગામ છે. બાટલા ગામમાં પંજાબની અંદર રહેલું જે બાટલા ગામ છે એમાં એ આજે કુકીને છે શું કરવાનું છે? એર સ્ટ્રાઇક કરવાની છે. એર સ્ટ્રાઇક એટલે શું થાય? તો કે હવાઈ હુમલો. એટલે આજનું એમના માટેનું કામ છે એર સ્ટ્રાઇક નું છે. કઈ જગ્યાએ એર સ્ટ્રાઇક કરવાની છે? પંજાબની અંદર બાટલા નામના ગામની અંદર એર સ્ટ્રાઇક કરવાની છે. ક્યારે? 7 AM 7 વાગે. બરાબર, સવારે 7 વાગે એ લોકોને એર સ્ટ્રાઇક કરવાની છે. એટલે 5 ને 20 બધા જે સ્ક્વોડ્રન છે બરાબર અને કુકી છે એ પ્લાનિંગ રૂમ ની અંદર હાજર થઈ ગયા છે. He will lead the two plan formation against the enemy. 17th Armed Brigade of the hostile country. Hostile country એટલે દુશ્મન દેશનું. દુશ્મન દેશનું. હવે શું કહે છે કે he will lead. He will એટલે તે એટલે કોની વાત છે? કે સુરેશની વાત છે. He will lead two plans. આ જે એર સ્ટ્રાઇક છે એ એર સ્ટ્રાઇકમાં એને બે પ્લેન છે બરાબર, એ બે પ્લેનને દોરવણી આપવાની છે. લીડ એટલે શું થાય? દોરવણી આપવી, માર્ગદર્શન આપવું. He will lead two plans formation against the enemy. બરાબર, ફોર્મેશન એટલે ઉડવાની પદ્ધતિ. ઉડવાની પદ્ધતિ અથવા રીત એને કહેવાય છે ફોર્મેશન. He will lead a two plan against formation against the enemy 17th Armed Brigade of a hostile country. દુશ્મન દેશનું જે 17મું આર્મ ફોર્સ છે, જે સશસ્ત્ર દળ છે, એ સશસ્ત્ર દળની સામે એને છે એ ઉડવાની પદ્ધતિ નક્કી કરવાની છે અને બે પ્લેન સાથે એનું જે ઓપરેશન છે, જેનું કાર્ય છે એને દોરવણી આપવાની છે. બરાબર, કોને? કુકીને. કુકી કોણ છે? KS રિપોર્ટર. હવે આ કુકી છે એ કુકી એટલે એક પ્રકારનો કાઇન્ડ ઓફ કેપ્ટન જ કહેવાય ને. તો એ કુકીને પણ એ કોઈક આદેશ આપતું હોય છે, એના પર પણ અધિકારી હોય છે. બરાબર, તો એ પ્રમાણે છે એને સ્ટ્રાઇક કરવાની. એને મજા આવે કે હાલો આજે ભાઈ આપણે પ્રેક્ટિસ કરવાની છે, હાલો ભૂકા કાઢો, પ્લાન કાઢો કે બાર હાલો હાલો. બરાબર, એમ ન હોય. This mission is assigned by the command headquarters. કમાન્ડ હેડક્વાર્ટર દ્વારા છે એ મિશન, આ મિશન છે ને સોંપવામાં આવે છે. અસાઇન એટલે સોંપવું, મિશન એટલે કાર્ય. બરાબર, આ જે એર સ્ટ્રાઇક કરવાનું કામ છે એ કોને સોંપવામાં આવ્યું છે? તો કે હેડક્વાર્ટર્સ દ્વારા છે સોંપવામાં આવ્યું છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. એકચ્યુઅલી એટલે વાસ્તવિક. ખબર, વોર ટાઈમ કન્ડિશન આર એઝ પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. જેટલી વાસ્તવિક રીતે શક્ય હોય એટલી વાસ્તવિક રીતે જે યુદ્ધકાલીન પરિસ્થિતિ છે, યુદ્ધના સમયમાં જે પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે એવી પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. મતલબ કે ખરેખર યુદ્ધ થાય ને એકચ્યુઅલમાં જે ઘટના બનતી હોય બરાબર, તો એ જે ઘટના બને છે એવી જ કેટલી ઘટનાઓ છે એની પ્રેક્ટિસ એ આ લોકો કરતા હોય છે. એટલે શું થાય? પ્રેક્ટિસ કરેલી યુદ્ધમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ કઈ રીતે પરિસ્થિતિને હેન્ડલ કરવી એ સરળતાથી એને ખ્યાલ આવી શકે. બરાબર, પોતાનું ડિસિઝન લઈ શકે. On this day Cookie is too busy to worry about the risk. આ દિવસે કુકી છે એ ખૂબ જ વ્યસ્ત હોય છે. શેમાં? તો કે ટુ વરી અબાઉટ ધ રિસ્ક. આ દિવસે કુકી એ રિસ્ક એટલે જોખમ, એ જોખમ ખેડવામાં છે એ વ્યસ્ત હોય છે, રિસ્ક લેવામાં વ્યસ્ત હોય છે. મતલબ કે આ દિવસે બરાબર એ પોતે એ ખૂબ જ એ એમના જીવનનો રિસ્કી દિવસ હોય છે. બરાબર, રિસ્ક ભર્યો દિવસ હોય છે. He calls a meteorological officer. Meteorological officer એટલે હવામાન to get weather report. હવે ઉડાન ભરતા પહેલા છે અને વેધર રિપોર્ટ, વાતાવરણનો બરાબર અહેવાલ પણ મેળવવો પડે. તો વેધર રિપોર્ટ એટલે વાતાવરણનો અહેવાલ કે ઉપર જે બધું હવામાન છે, ઉપર બધું જે વાતાવરણ છે કેવું છે. ઓકે, તો he calls a meteorological officer to get weather report. વેધર રિપોર્ટ મેળવવા માટે, હવામાનનો અહેવાલ મેળવવા માટે એ જે મેટ્રોલોજીકલ ઓફિસર છે એને કોલ કરે છે. કોણ? કુકી. હવે રિપોર્ટ આવે છે કે thick cloud at 550 meters. બરાબર, 550 મીટર છે એ ત્યાં સુધી વાદળો છે. વિઝિબિલિટી 5 કિલોમીટર. તમારી જે વિઝિબિલિટી છે
વિઝિબિલિટી એટલે જોવાની ક્ષમતા, બરાબર. એટલે ઉપરથી જે એર સ્ટ્રાઇક કરતા હોય છે, પ્લેનમાં બેઠા હોય છે ત્યારની વાત છે. તો કે તમે 5 કિલોમીટર દૂર અંતર સુધી છે એ જોઈ શકો છો, એટલે વિઝિબિલિટી છે 5 કિલોમીટરની છે. એન્ડ હેઝ એટ 400 મીટર્સ, અને ઉપર 400 મીટર ઉપર જતા શું છે, હેઝ છે. હેઝ એટલે શું થાય, ધુમ્મસ, ફોગ. વેસ્ટ વિન્ડ 15 kph, 15 કિલોમીટર પર અવર, 15 કિલોમીટર પર અવર ની ઝડપે એ વેસ્ટ વિન્ડ, પશ્ચિમ બાજુથી પવન ફૂંકાઈ રહ્યો છે. એન્ડ અ સ્લાઇટલી ડિસ્ટર્બન્સ, ડિસ્ટર્બન્સ એટલે શું થાય, તો કે હવાનું તોફાન, હવાની અડચણ, હવાનું તોફાન, એને કહેવામાં આવે છે એર ડિસ્ટર્બન્સ. અને થોડુંક સ્લાઇટ, સ્લાઇટ એટલે થોડુંક, બહુ ઓછું, નહીવત. થોડુંક છે એ હવાનું એ તોફાન છે, એ તમને ડિસ્ટર્બ કરવાનું છે. હવા છે એ હવાનો અવરોધ એ તમને નડશે. Now marker pens, rulers and protector and compass are waiting for him to on a long wooden table. અને હવે રિપોર્ટ આવી ગયો, પહેલા વેધર રિપોર્ટ મેળવી લીધો, બરાબર. તો વેધર રિપોર્ટ ની અંદર 550 મીટર સુધી છે એ વાદળો છે, જોવાની ક્ષમતા 5 કિલોમીટર છે, એ 400 મીટર ઉપર, બરાબર, એ ધુમ્મસ છે, અને 15 કિલોમીટર પર અવર ની ઝડપે છે પવન ફૂંકાવાનો છે. અને જે ડિસ્ટર્બન્સ છે એ ડિસ્ટર્બન્સ થોડું રહેવાનું છે, આવો રિપોર્ટ આવે છે. હવે શું થાય છે, તો કે એમનું જે પ્લાનિંગ છે, તો પ્લાનિંગ ની અંદર શું થાય છે કે નાવ માર્કર પેન્સ, હવે માર્કર પેન્સ, રૂલર્સ, માપપટ્ટી અને પ્રોટેક્ટર્સ, એટલે કે કોણ માપકો, એન્ડ કંપાસ, અને છે કંપાસ એટલે કે હોકા યંત્ર. કંપાસ એટલે શું થાય, હોકા યંત્ર. અને હોકા યંત્ર જેવા સાધનો છે રાહ જોઈ રહ્યા છે એમની, શેના પર, લોંગ વુડન ટેબલ, લાંબા એક લાકડાના ટેબલ પર. હવે એ માર્કર પેન, રૂલર્સ એટલે કે માપપટ્ટી, પ્રોટેક્ટર્સ એટલે કે જે કોણ માપકો, અને હોકા યંત્ર, કંપાસ, એ આ પ્લાનિંગ માટેની રાહ જોઈ રહ્યા છે. મતલબ કે રિપોર્ટ મળ્યા બાદ હવે એને પ્લાનિંગ કરવાનું છે. જો આ ઇન્સ્ટ્રુમેન્ટ યાદ રાખજો, બરાબર. એવો પ્રશ્ન પૂછાશે કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ આર યુઝ ફોર ધ પ્લાનિંગ, પ્લાનિંગ માટે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે વાપરવામાં આવે છે, બરાબર. તો આ ઇન્સ્ટ્રુમેન્ટનું તમારે નામ ના લખવું પડશે. ઓકે. Cookie takes out map from the chef and chalk out the path and speed of the plane. શું કહે છે, Cookie takes map from the chef. chef એટલે છાજલી, અભરાય, બરાબર. અભરાય પરથી જે chef એટલે શું થાય, છાજલી, અભરાય. Cookie takes out map, કુકી છે એ છાજલી પરથી, અભરાય પરથી મેપ ઉતારે છે. એન્ડ ચોક આઉટ ધ પાથ, ચોક આઉટ એટલે શું થાય, રસ્તો બનાવવો, તૈયાર કરવો, રસ્તો તૈયાર કરવો. ચોક આઉટ પાથ એટલે રસ્તો તૈયાર કરવો. એન્ડ ચોક આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન, અને છે મેપની અંદર, નકશાની અંદર છે રસ્તો તૈયાર કરે છે, અને સાથે સાથે એ પ્લેનની સ્પીડ પણ કહે છે, બરાબર. કેટલી સ્પીડે અહીંયા તમારે જવાનું છે. બધી વસ્તુનો સમય છે એક્યુરેટ હોવો જોઈએ. તમે કદાચ બોર્ડર મૂવી જોયું તો છેલ્લે એમાં એ એર સ્ટ્રાઇક છે આવે છે, તો ઘણી બધી વાર એમાં છેલ્લે એવું દર્શાવવામાં આવે છે કે જે હવામાન છે, બરાબર, એ હવામાન યોગ્ય નથી હોતું, એટલે સવારમાં વહેલા ઉડાન ભરી શકાતી નથી. તો વેધર રિપોર્ટ પણ છે મેળવવો પડે. બધા જે પ્લેન છે તો એની સ્પીડ પણ છે નક્કી હોય કે આ સમયે જ ત્યાં પહોંચવાનું છે, બરાબર. તો એ બધું કેમાં દર્શાવવામાં આવે છે, તો કે જે મેપ હોય છે, નકશો હોય છે, નકશાની અંદર એ બધા એકમો જે સ્ક્વોડ્રન હોય છે, બરાબર, એ બધાને એ નકશો આપવામાં આવે છે, અને એ રસ્તો છે એ આપી દેવામાં આવે છે કે ભાઈ આ રસ્તે આપણે જવાનું છે, અને આટલી સ્પીડ સાથે તમારે એ અહીંયા પહોંચીને એર સ્ટ્રાઇક કરવાની છે. તો એના માટેના જે રસ્તા છે એ રસ્તા એ બનાવી દેવામાં આવે છે. ઇન 1 hour મિશન ઇઝ પ્લાન, 1 કલાકની અંદર એ મિશન એ પ્લાન થઈ ગયું છે, મિશનનું આયોજન થઈ ગયું છે. પ્લાન એટલે આયોજન થવું, પ્લાન એટલે આયોજન. 1 કલાકની અંદર આ જે આખું મિશન છે એર સ્ટ્રાઇક કરવા માટે, બરાબર, એર સ્ટ્રાઇકનું જે કાર્ય છે, મિશન છે, પ્લાન થઈ ગયું છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ, અને પછી એ બીજા રૂમની અંદર જાય છે. એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ આર્મી ઓફિસર, અને આર્મી ઓફિસર સાથે એના ટાર્ગેટ છે, એનો જે લક્ષ્ય છે, એનું જે એમ છે એ ડિસ્કસ કરે છે, ચર્ચા કરે છે.
મતલબ કે કોને ક્યાં એર સ્ટ્રાઇક કરવાની છે તો એનો ટાર્ગેટ આપેલો હોય કે તમારે આ ટાર્ગેટ ઉપર છે એર સ્ટ્રાઇક કરવાની છે. તો એ ટાર્ગેટને ડિસ્કસ કરવા માટે પછી બીજા રૂમની અંદર જાય છે અને ટાર્ગેટ આર્મી ઓફિસર સાથે ડિસ્કસ કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી સ્પ્રેડ એન્ડ ધેર, બરાબર. સ્ક્વોડ્રન લીડર આ બધા જે મિશન આખું છે એ મિશનને હેન્ડલ કરવા માટે, નિહાળવા માટે આના ઉપર પણ કુકી પર પણ છે એક અધિકારી હોય, એને કહેવામાં આવે છે સ્ક્વોડ્રન લીડર. તો સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી છે એ ત્યાં હાજર છે. He is wingman on this trip. હવે આનું શું કામ હોય છે? તો he is Cookie's wingman on this trip. તો જે આ કુકી હોય જે ઓપરેશન લીડ કરતા હોય, તો કુકી છે, કુકીને જે એની સાથે પ્લેનની અંદર દોરવણી આપવાનું કામ કરતો હોય કે ભાઈ તું આને અહીંયા મોકલ, આને અહીંયા મોકલ, આને અહીંયા મોકલ. તો એ દોરવણી આપવાનું જે કામ કરતો હોય એને શું કહેવાય? વિંગમેન કહેવાય. બરાબર, સમજાય છે આખી વાત? કે 5 પ્લેન છે ઉડ્યા છે, તો 5 પ્લેનને દોરવણી આપવા માટે એક કુકી હોય કે એ કુકી છે એ 5 ને દોરવણી આપે. હવે એ બધા 5 ની નજર તો બરાબર કુકી છે, બરાબર, કુકી એક સાથે 5 ઉપર તો નજર રાખી શકવાનું નથી. તો કુકી એ 5 ની નજર રાખવામાં કઈ કુકી જ એ ખોવાઈ ન જાય એવું બની શકે. તો કુકીને પણ ડાયરેક્શન આપવા માટે, કુકીને પણ અમુક ડાયરેક્શન દોરવણી આપવા માટે એની સાથે એક પ્લેન લઈને એક વ્યક્તિ ઉડતો હોય છે, બરાબર. તો એ જે હોય છે એને શું કહેવામાં આવે છે? વિંગમેન કહેવાય. શું કહેવાય? વિંગમેન. તો સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ત્યાં હાજર છે. એન્ડ હી ઇઝ અ કુકી વિંગમેન ઓન ધીસ ટ્રીપ. અને એ કુકીનો વિંગમેન છે આ ટ્રીપ ઉપર. ટ્રીપ એટલે મુસાફરી. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથી. આ એક્સરસાઇઝમાં રેન્ક એટલે હોદ્દો એનું મહત્વ હોતું નથી. આ જે કવાયત થાય છે, યુદ્ધ અભ્યાસ થાય છે, તો એમાં એ કોઈ હોદ્દાનું મહત્વ હોતું નથી. ચલો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.